લાય આટલે કરી અને આ તારીખો કાતો એવું લાગે છે આજો લા ભાઈ અલે આપણો પાણી આરે થાય તો પાગે એ ભણા અલે તારી સે મહલા હે સાયકલ પા તાર ઘરે તો આવાજ દા તો કોણ કે છે આય ના ના તારી ઈ આયા છો ખોટું નુકસાન કરવા આવડું આવે છે વાતા ઠીક છે તારી છે પણ તું પાડી નાખશે હા કાકા થઈ ગયો મહલો સપન નહીં કરતો રંબાજો ઘડી સાયકલ થી ના ના પાડી નાખે તો પાડી કોણ એ હાથી કોઈ ના ભાગે એ લોખંડની સાયકલ હોય અને ફળી શું લાયા હે ફળિયો 100 રૂપિયા એ છોટું લેજે લેજે છોટું ફળિયો ખાવી દે ખાઈ નહીં જો શાક કરીને ખા આપણે હોય શું લે કેટલા લઈ ફળી 100 રૂપિયા ના કિલો લાય અલ્યા 100 રૂપિયા કિલો જ લબાની હજી એક ફેરો ફેરથી કોણ અલ્યા આરે કોક કોક બગાડ કરશે કોને ચકરી કાઢ કીધું છોટું બેહી દે કાઢ કીધું આની ચકરી કાઢ કીધું તમે થોડું સમજો કે છોકરું આજે શું સડીને એવું બોલો હો દવા કરાવો છો ખારા દવાખાનામાં લઈ જાઓ અમે તો દવા કરાવેલી છે લ્યો તમે શાક બનાવવાની તૈયારી કરો થોડો હરહડો મુસાક બનાવવાનું લા મુઈ આવ ખા અલ્યા પણ ઓય બેસકી પસાક થાય એટલે હાનું ચકરી કાઢ કીધું લા ચકરી કાઢ કીધું લા મારા તો ચાલ ગયો તો આડુ પેલા વાત તો બ્રો આ તો છોકરું છે છોકરું તો એવી જ્ઞાન અને તમે શું એ છોકરા વાજે સડીને મારો હો કરો જે કરો આ ઓમ પકડે છે છોટો છોટો એ ઉલા પકડા એ ઉલા છોડાય તમે થોડું સમજો કે આ તો છોકરું છે એલા મરસું ફળિયો ચઈ ગયો કયો વેણી ગયો ફળી મરસી ખબર જ નહીં હવે વાર રાખવી પડશે આ ચિયો લઈ જાય છે ફળિયું આ બૂટ કે બગાડે બૂટ કે બગાડે બૂટ કે બગાડે માર પોણિયા ના થોડો આડું એટલે પણ ઈ વચી દે અલી તો બીકે હે વે ઓય ખાઈ દે તો કોઈ ની ના ખા જા કરે હે પકડ દો લે અલા પકડ દો આડો ઈ તો છોકરું છે છોકરું ના આડાય હવે અલા તું હે તો બિરાજ કાકા લ્યો તમંદા તું હે ને એટલે થોડું માપમાં બોલ એ રામી બુડા તું હરખે લાને છોટું ઈતર માહો છે એવું ના બોલાય તમે શું છોકરા જ્યાં થો છો છોકરું તો ના છોડાય કોઈ મગજ જ નહીં તમે હળવીતરું છે રામી બુડા એ કાઢામાં આવડે આજે ઈ તો છોકરું છે તમે તો થોડું સમજો અરે પણ છોકરું ગોડું છે ગોડું નહીં હારા દવાખાને લઈ જાય અને મગજનું ઓપરેશન કરાવ નહીં કરાવ જા ખાવું નહીં તાર શાક ખાઈ રહ્યા કે નહીં ખાવ જા તાર શાક જો હું કોણ ખાઈ નહીં ખાવું દેવા ખાઈ રહ્યા તમે ખાતો ક્યાં છે આ તો નેટ અલા લાવ લે લાપટાવ અલા કાન મારે રે આડું ઈ તો છોકરું છે તમે તો થોડું સમજો અલા પણ છોકરું બે દોડાય નહીં ચાલ ગયું અલા બે દોડાય નહીં થોડું કર તમે નાના હતા ને ત્યાં તમે આવા જ હતા હવે ઈ બીજાનું ના કહો હાલો અમાર મગજ હતું આ તો ચકરી છે અમાર ખાવ તઈ તું જાને હેડ ને હેડ નહીં ખાવાનું અન ઘરનું કોણ ખાય જાવ છે હેડ હારો શાક કે બનાય તો મસ્ત તું શાક નાખ એવું તું બનાય તું જા છોટું હવે આપણે ઈન ખાય શાક ખાઈને એવું ના કહેવાય ચાલ આડું તો દંડો કરો શાક બનાવ્યું તું તો ઘરે નતો કે શાકનું શીરો ખાવું છે શું આટો શીરો તો કોઈ નહીં આ તો જીરો ચપ બેહી દે નતો આઢું આવ હા શું તમે ફળી છે હિલાઈ દી ફળ્યું તો લારી હા 1 કિલો ફેરથી લેતા આવ મારા ઘરે આ શાક મસ્ત બન્યું છે ને એટલે હું ઘરે જઈને ખાઈશ હલવા આયા છે નોની હવે લેતા આવ તો 1 કિલો ફળ્યું નહીં લાવું
સારું હેડો. આ ભણો શું કહે છે કહેવા જો કે બાપડો ભણો કોક કહે છે મન શું કે લે આ ખેતર તો કે ઘરે એનો ફાય જીરો જીરો નહીં એટલે કહેવા જો બાપડા હેડો તો ફળ લઈને આવ લઈને આવતા જા તું કો ખોગે શું બોલતું હોય છે એ છે શીરાની વાત કાઢવાની હરી તાર કાઢવાની હોય. સોનું મોનું બેહી દેવાનું ને કુદા છે લઈને દીધું તને શેનું ના લીધા હો હું તો આવો એટલે અલ્યા હમણાં થાસોળ દે રોવા બેસે ના રૂવા બેઉ ના તા બૂટ લાવજે એલા માર બૂટ શું કરશે તું તા બૂટ છે આમ કરીને પેલા આમ ખાઈ જાય છે ને પામ છે એ ખાઈ આમ બૂટ ચાડું આ ખવરાવે તો ને તો બૂટ ખાવો હોય તો લે હું ખવરાવું કેટલા ખાવા બૂટ 1 લાખ લઈ જાય ખાવ ખાવ તાર ખા ઠુકને આ બૂટ યા સોનું મોનું બેહી દે ને એટલે ફળિયું લેવા જાય હમણાં આવતા હસી શાદા આવે આહા મત ઈ ફળિયું ભાવતી નહીં બટાકાનો આ ભાવે છે અલ્યા આયું ના કહેવાય કતા બે ન તો બધી જીનો સીનો એ રાશે આશે કીધું મારો અમે તો કેવા નહીં લેતા વાતો ભાઈ એ જીના સિરાનું કહીએ અને મી ચલા 100 રૂપિયા ખર્ચો કરાય ને અત્યારે 100 રૂપિયા ફેરથી લાય એટલે 200 રૂપિયા ખર્ચો કરાય જીનો નાખતા સીધો તમાર 500 રૂપિયા તો આલે છે લા 500 રૂપિયા આલ દે મારા તું આવી તાર તું માજી લે ના મા ભાઈ બોલ ભાઈ અંબાર આવશે તરત લાવ દે રે ઈન પાસે માગ લે સોનો મોનો હાલ ઈ દે દે ઉઈરા દે ઉડે આહા અબુ લપાડું ઓલા તારે આ આપણે આ છે જો છરી ના ખાય આ ઘરે તો એલા છોટો તું કોને પતા ને આમ કે અલ્યા અત્યારે એટલે હવે કોઈ ભાઈ નકતે ને દાય કુડું ને પતું રોવા મળે નો તું લકન કે હું આડો થઈ જાવ બોલે છે હે તારો આડો થાવ હું અલ્યા શું બોલ્યું હે તારો આડો થાવ એટલે નહીં કેતો અલ્યા તું થોડું માપે બોલ ને કમણે આટલે આટલે નહીં કરતો તને ફળિયો નહીં ખવડાવતો રોહે એનો શીરો નહીં ખવડાવતો એ જે ખોટી આટલે જે પડી હતી શેડો હોટી વાળે તારો હોટી ખાઈ જાવ છે બોલ છે હવે બોલું ચાડું હોટી વાળી હું મને જાય તો તાર ઉપર મને પૈસા ઘરે આલી હું ભગવાન ઉપર ન ખાતી હમણે થાસોડ દીધો ભગવાન પાસે જતો રહે તો હું જાણે એક થફાઈ ન તો જીરો શીરો ખાતો થઈ જાય અલ્યા તું માપે બોલ ને નહીં બાપે બોલું જો હું શું બોલતો રે અલ્યા તું હમણાં વધારે બોલવા માંડ્યો તને બે ત્રણ થાપું છોડી ને તું રોતું હારું નહીં લાગે ના રોય આ રોતો નહીં નહીં રોતો ના ઓ તુલાજી તમે તાર મારા બે ચારા ખાલી કર્યા છે ફળિયા ના આ ફુલાદી તમે હારી વેણી છે ને ફળિયું ના હું તો કોઈ શાકભાજી નતું શાક કર્યું એટલે મેં કીધું ફુલાદી ખેતરમાંથી થોડુંક ફળિયું વેણતા એક ચારો આખો છે ને એ 1000 રૂપિયાનો છે છોકરો આપણે જે ચોરા છે લા તમારી પાંચ ફળિયું આપણે નહીં દોતી કિલોના 100 રૂપિયા તમે 200 રૂપિયા લો તમે ચોરી કરીને એટલે એ 200 રૂપિયા છે ને મેં તો ખાલી કિલો જ લીધી હતી ફળિયું પણ તમે ચોરી કરીને એટલે 200 રૂપિયા લો નકર 100 રૂપિયા લો પણ મારે મહેમાન ઘરે બેઠા હતી એનું હાટું હું ફળિયું લેવા આવ્યા મહેમાન થાય તેલ લેવા લાવો તમે મારા હાટું બેઠા છે પણ હાડું એ થાય તેલ લેવા લાવો હાટું તમે. એવું નાખો મારા હાટું એવું નાખો કાલ આલીશ રા બસ ના અમારા આદત દોવે કાલે આલીશ રા હું લઈને આ ઘરે પડ્યા હતી ના આદત દોવે તો હાડો કરે આલીશ રા કરો. શેના 200 રૂપિયા તમારા હાડુએ ચોરી કરી દે ને એના મારા હાડુએ ચોરી કરી ના હા. બીજે ચોરી કરે કશું નહીં 200 રૂપિયા એ તો હોય દુકાનમાંથી લાયા હતા ને એટલે હા એની દુકાન બનાવી છે એના દુકાનમાંથી ફળિયું લાયા હતા એટલે કે દુકાન બનાવી છે અને ચૂપ રહો પછી તમે ચોરી કરી હા 200 રૂપિયા લાવો શું વાત છે તમે કહેજો આ ચોરી કરવા આવ્યા હે હતા તમે ફળિયું ચોરી કરીને લાવી તો પૈસા નતા એટલે ચોરી કરી મને તો આ ખબર નથી તમે ચોરી કરો ઈ હું તમારા ઘરે ના આવું હવે તમારા ઘરે રહેવું જ નહીં અમે હેડ્યા અમે છોટું અમારે તા ઘરે નતો જાવું મહાલા મારે 200 રૂપિયા દો 200 રૂપિયા નહીં માથા તો હળો બાર પેલા મરસાનો અમે ફળિયું વેળવાની છે ને હળો એમાં પોર્યું પેલું કરતો પડે હારું હારું હળો